પાટડી પોલીસ મથકનો લિસ્ટેડ બુટલેગરે દારૂના જથ્થા સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવતા ચકચાર. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની એસીતૈસી કરતા બુટલેગરો હવે તો સોશિયલ મીડિયામાં પણ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થા સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. જાણે આવા નશાના વેપારીને કાયદાનો કે પોલીસનો ડર કે ખોફ રહ્યો ના હોય તેમ પાટડી પોલીસ મથકે લિસ્ટેડ બુટલેગરે વીડિયો વાયરલ કરતા ચકચાર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં આજે દ્વારા રેડ કરીને દારૂના મોટા જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. જે બુટલેગરનું નામ સામે આવ્યું છે તે પાટડી પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર છે. ખાસ બાબત તો એ છે કે આ મહાશય ભાજપનો સક્રિય કાર્યકર છે અને ભાજપના મોટા નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય સાથે તેમજ ભાજપના તમામ કાર્યક્રમોમાં હાજર હોય છે. પોતાના ઇન્સ્ટાગ્રામમાં ખુલ્લેઆમ દારૂના વિશાળ જથ્થા સાથે રીલ બનાવીને મૂકે તો પણ એનો વાળ વાંકો ન થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી આ માણસ દારૂનો ખૂબ મોટો ધંધો કરે છે પણ ભાજપનો સક્રિય કાર્યકર હોવાથી કોઈ એનું નામ લેતું ન હતું. હવે જોવાનું એ છે કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ગુજરાત પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાંથી પાટડી શહેરમાંથી ખૂબ મોટા જથ્થાનો દારૂ પકડાણો છે અને સુરેન્દ્રનગરની એલસીબીની ટીમે આ રેડ કરેલી છે અને ત્યાં ખૂબ વિશાળ જથ્થાની અંદર લગભગ એક ટ્રક ભરીને ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી છે અને જે ઘરેથી આ પકડાણો છે એ વ્યક્તિ પાટડી પોલીસ સ્ટેશનનો લિસ્ટેડ બુટલેગર છે અને આ વ્યક્તિને છાસ વારે અમે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે હંમેશા એ હરતો ફરતો હોય છે. એના તમામ કાર્યક્રમોમાં હોય છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને એના બધા જ કાર્યક્રમોમાં હોય છે. એ વ્યક્તિના પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર પોતે એ વિશાળ દારૂના જથ્થા સાથે પોતાની રીલો બનાવે આવા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટીનો અસલી ચાલ ચરિત્ર અને ચહેરો એ પાટડી શહેરની અંદર ખુલ્લો પડી ગયો છે અને આવા બુટલેગરોને આજે હમણાં જ મને ખ્યાલ છે ત્યાં સુધી હર્ષભાઈ સંઘવી પણ પાટડી આવ્યા હતા ત્યારે કહેવાય છે કે એમની સાથે સાથે પણ આ માણસ ફરતો હતો અને બધા જ એમના કાર્યક્રમમાં હોય. માન્ય ધારાસભ્યશ્રીની સાથે હંમેશા એ ફરતા હોય, માન્ય સંસદ સભ્યશ્રીની સાથે હોય અને એમના અનેક ફોટાઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અને માટે જ હું ગુજરાતની જનતાને, અમારી પાટડીની જનતાને, દસાડા વિધાનસભાના લોકોને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક તરફ સનાતન હિન્દુ ધર્મની વાતો કરે અને બીજી તરફ એના જ કાર્યકરો એ તમામ પ્રકારના બે નંબરી ધંધાઓ કરતા હોય છે. આ લોકોનો અસલી ચહેરો આ છે એ હવે દરેક જનતાએ જાણી લેવાની જરૂર છે. અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કીધું હતું કે અમે કોઈ ગુનેગારોને છોડવાના નથી, ત્યારે આ ગુનેગારો તમારી સાથે કેવી રીતે ફરે છે એ પ્રશ્ન આજે ગુજરાતની જનતા અને અમારી દસાડાની સુરેન્દ્રનગરની જનતા આપણે પૂછી રહી છે.